હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 8 છે. તો આજે આપણે સ્વાધ્યાય 3.2માં પ્રશ્ન નંબર 2થી આગળની વાત કરીશું. એટલે કે આજે આપણે પ્રશ્ન નંબર 2 સોલ્વ કરીશું અને પ્રશ્ન નંબર 3માં જે ટોટલ 6 દાખલા છે એમાંથી 3 દાખલા આજે ગણાવીશું અને 3 દાખલા લેક્ચર નંબર 9માં ગણાવીશું. તો ચલો આપણે પ્રશ્ન નંબર 2ની રકમ વાંચીએ અને તેનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો 2x + 3y બરાબર 11 અને 2x - 4y બરાબર -24નો ઉકેલ શોધો અને એમ શોધો કે જેથી y બરાબર mx + 3 થાય. તો અહીંયા જે આપણે yની કિંમત શોધીશું, xની કિંમત શોધીશું, પછી આ જે y બરાબર mx + 3 આપેલું છે એમાં આપણે y અને xની કિંમત મૂકીશું તો આપણને mની કિંમત મળી જશે. તો સૌથી પહેલાં આપણે આદેશની રીતથી y અને xની કિંમત શોધી લઈએ, એટલે x અને yની કિંમત શોધીએ. તો ચલો આપણે બંને સમીકરણને સૌપ્રથમ લખી દઈએ કે 2x + 3y બરાબર 11. આને આપણે સમીકરણ 1 નામ આપી દઈએ અને નીચે 2x - 4y બરાબર -24. તો આને આપણે સમીકરણ 2 નામ આપી દઈએ. બંને સમીકરણ આપણે લખી દીધા છે અહીંયા. તો હવે તમને કયું સમીકરણ ઇઝી લાગે છે? તો જુઓ, અહીંયા જે 2x + 3y છે તો એ થોડું ઇઝી લાગે છે. તો એમાંથી આપણે xને કરતા બનાવીશું અને પછી આપણે સમીકરણ 2માં એની કિંમત મૂકીશું અને એના આધારે આપણે આગળની ગણતરી કરીશું. તો તમે ચલો જોડાયેલા રહો, આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ લખી દઈએ આપણે કે સમીકરણ 1માં xને કરતા બનાવતા આપણે બનાવી દઈએ. તો આપણે પહેલાં સમીકરણ 1 લખી દઈએ. આપણું સમીકરણ 1 શું છે? 2x + 3y બરાબર 11. હવે 3y છે, અહીંયા પ્લસમાં છે તો બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસ થશે કે 11 - 3y. હવે આ 2x છે એટલે કે 2 ગુણાકારમાં છે તો પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે એટલે કે 11 - 3y ભાગ્યા 2. આ જે xની કિંમત મળી છે એને આપણે સમીકરણ 3 નામ આપી દઈએ અને જે xની કિંમત મળી છે એને આપણે સમીકરણ 2માં મૂકીશું, કેમ કે સમીકરણ 1માંથી તો આપણે xને કરતા બનાવ્યો છે. તો ચલો મૂકી દઈએ. આપણે અહીંયા લખીએ કે xની કિંમતને સમીકરણ 2માં મૂકતા xની કિંમતને સમીકરણ 2માં મૂકતા તો મૂકી દઈએ આપણે. સમીકરણ 2 શું છે આપણું? અહીંયા 2x - 4y બરાબર -24. તો 2x - 4y બરાબર -24. હવે અહીંયા આપણને જે xની કિંમત મળી છે જેને આપણે સમીકરણ 3 નામ આપ્યું છે એ આપણે અહીંયા xની જગ્યાએ મૂકવાનું છે. તો 2m ને xની કિંમત છે અહીંયા 11 - 3y ભાગ્યા 2. આગળ પછી આપણું -4y બરાબર -24. તો અહીંયા જો 2 ગુણાકારમાં છે, નીચે 2 ભાગાકારમાં છે તો 2 ઉડી જશે. આગળની આપણે ગણતરી કરીએ તો કૌંસને દૂર કરીએ તો કંઈ હવે ગુણાકારમાં છે નહીં તો કૌંસ સિમ્પલ નીકળી જશે. 11 - 3y -4y બરાબર -24. અહીંયા હવે જો 11 એમના એમ -3y અને -4y માઇનસ પ્લસ થાય એટલે સરવાળો થશે પણ નિશાની માઇનસની આવશે એટલે કે -7y બરાબર -24. 11 હવે અહીંયા પ્લસમાં છે તો બરાબરની પેલી સાઈડ મૂકીશું તો માઇનસ થશે એટલે -7y બરાબર -24 અને -11. તો અહીંયા -7y એમના એમ. હવે જો -24 અને -11 માઇનસ પ્લસ થશે પણ નિશાની માઇનસની આવશે એટલે 24 + 11 -35 આવશે. તો સૌપ્રથમ આપણે હવે અહીંયા -7 ગુણાકારમાં છે તો પેલી સાઈડ જશે તો ભાગાકારમાં થશે એટલે કે y બરાબર -35 ભાગ્યા -7. તો માઇનસ પ્લસ થયા અને 7 × 5 = 35 થાય એટલે ઉપર 5 આવશે. તો yની કિંમત મળી આપણને અહીંયા 5. તો yની કિંમત મળી ગઈ. તો હવે આ yની કિંમત આપણે સમીકરણ 3માં મૂકીશું. તો સમીકરણ 3 શું છે આપણું? x બરાબર 11 - 3y ભાગ્યા 2. એમાં આપણે yની કિંમત મૂકવાની છે. તો અહીંયા આપણે લખી દઈએ કે yની કિંમતને સમીકરણ 3માં મૂકતા ચલો લખી દઈએ કે yની
કિંમતને સમીકરણ 3માં મૂકતા. તો સમીકરણ 3 શું છે આપણું અહીંયા કે x બરાબર 11 - 3y ભાગ્યા 2. તો લખી દઈએ કે x બરાબર 11 - 3y ભાગ્યા 2. અહીંયા આપણે yની કિંમત મૂકીશું. તો 11 એમના એમ 3 અને yની જગ્યાએ આપણને જે yની કિંમત મળી છે 5 એ આપણે અહીંયા મૂકીશું. તો 5 અને ભાગ્યા 2. તો હવે આગળ આપણે ગણતરી કરીએ. તો 11 એમના એમ 3 × 5 = 15 થશે. તો -15 ભાગ્યા 2. 11માંથી -15 જશે તો -4 આવશે. -4 ભાગ્યા 2. તો xની કિંમત અહીંયા આપણને મળે છે x બરાબર -2, કેમ કે અહીંયાથી 2 ઉડી જશે. તો આપણને xની કિંમત મળી હવે -2. તો હવે આપણે રકમ વાંચી લઈએ. આગળ આપણે રકમમાં શું કીધું છે એ. તો સૌપ્રથમ તો આપણે શું કરવાનું હતું, જે સમીકરણ હતા તેનો ઉકેલ શોધો. તો આપણે ઉકેલ શોધી લીધો x અને yનો. હવે એવો m શોધો કે જેથી y બરાબર mx + 3 થાય. તો હવે અહીંયા આપણને yની કિંમત મળી એ મૂકી દઈશું અને xની કિંમત પણ મળી છે એ મૂકી દઈશું. તો આપણને mની કિંમત મળી જશે. તો આપણે સમીકરણ શું છે, y બરાબર mx + 3. તો એ લખીએ અને આપણે ઉકેલ મેળવીએ. તો ચલો લખી દઈએ y બરાબર mx + 3. તો yની કિંમત કેટલી છે અહીંયા? સૌપ્રથમ તો yની કિંમત 5 છે, તો આપણે એ મૂકીશું 5. પછી એમના એમ xની કિંમત -2 અને +3. હવે 5 અને અહીંયા m ગુણ્યા -2 તો -2m + 3. હવે આ -2m ને આ સાઈડ લઈશું અને 5ને પેલી સાઈડ લઈ જઈએ. તો -2m + m થશે 2m. અને હવે 3 આ 5 આ સાઈડ પ્લસમાં હતો તો પેલી સાઈડ માઇનસ થઈ જશે. તો 2m બરાબર -2. તો m બરાબર -2 ભાગ્યા 2. તો mની કિંમત મળી ગઈ અહીંયા આપણને -1. તો આપણે જે સમીકરણ આપેલા હતા સમીકરણ યુગ્મ એટલે એનો ઉકેલ પણ મેળવ્યો. જે આપણને સમીકરણ આપેલું હતું y બરાબર mx + 3 એમાંથી આપણે mની કિંમત પણ મેળવી. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થઈ ગયો છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ અને એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન નંબર 3માં આપણને શું કીધેલું છે, નીચેની સમસ્યાઓના ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો. એટલે આપણને પહેલાં તો સમીકરણ યુગ્મ બનાવવાના છે, અહીંયા આપેલા નથી, અને તેમનો ઉકેલ આદેશની રીતે આપણે મેળવવાનો છે. તો આપણે અહીંયા ટોટલ 6 પ્રશ્નો છે. તો આ લેક્ચરમાં આપણે 3 પ્રશ્નોની વાત કરીશું અને આગળના લેક્ચરમાં આપણે બીજા 3 પ્રશ્નોની વાત કરીશું. તો અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ 3 પ્રશ્નોની રકમ વાંચીશું અને પછી ઉકેલ મેળવીશું. તો ચલો આપણે પહેલા પ્રશ્નની રકમ વાંચીએ. તો 2 સંખ્યાનો તફાવત 26 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં એટલે કે બીજી સંખ્યાથી 3 ગણી છે. તો 2 સંખ્યા શોધો. તો આપણે આ સંખ્યાને ધારી લઈએ. ધારો કે જે આપણી મોટી સંખ્યા છે એ x છે અને નાની સંખ્યા છે એ y છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે મોટી સંખ્યા બરાબર x અને નાની સંખ્યા છે આપણી અહીંયા y છે. તો નાની સંખ્યા બરાબર y. તો હવે આપણે અહીંયા સમીકરણ બનાવીશું. તો અહીંયા આપણને શું કીધું છે કે જો 2 સંખ્યાનો તફાવત 26 છે તો મોટીમાંથી આપણે નાની સંખ્યા બાદ કરીશું એટલે કે x - y. તો અહીંયા +26 આવશે. કેમ કે તમે ધારો કે અહીંયા કોઈ મોટી સંખ્યા છે, મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરીએ તો પ્લસ જ જવાબ આવે. તો આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી તો આપણો આન્સર 26 આવ્યો. તફાવત 26 છે અને આપણે સમીકરણ 1 નામ આપી દઈએ. બીજું આપણને શું કીધું છે, એક સંખ્યા છે એ બીજી સંખ્યા કરતાં 3 ગણી છે. એટલે જે મોટી સંખ્યા x છે એ 3 ગણી છે નાની કરતાં. એટલે ધારો કે અહીંયા 6 છે તો 18 હશે. આપણે અંદાજે ધારી લઈએ, એકદમ ઉદાહરણ આપ્યું છે. તો અહીંયા x બરાબર y. હવે આપણે 3 વડે ક્યાં ગુણીશું તો બંને બરાબર થાય? તો જો અહીંયા ધારો કે આ 18 છે અને આ 6 છે. તો અહીંયા આપણે 3 વડે ગુણીશું તો બંને 18 થશે. તો આપણે 3y લેવા પડશે. તો આપણે રફ વર્કને રિમૂવ કરી દઈએ. તો તમને કોન્સેપ્ટ સમજાવવા માટે મેં 6 અને 18 એક ખાલી એક્ઝામ્પલ લીધું હતું. તો અહીંયા હવે આપણે 3y લઈશું, 3y, અને આપણે સમીકરણ 2 નામ આપીશું. તો જો આપણે શું કરતા હતા આદેશની રીતમાં કે એક્સને કરતાં બનાવતા હતા અને એક્સની કિંમત શોધતા હતા, પણ અહીંયા આપણને સમીકરણમાં જ એક્સની કિંમત મળી ગઈ છે. તો હવે આપણે ડાયરેક્ટ જે એક્સની કિંમત છે એને આપણે સમીકરણ 1માં મૂકીશું. તો અહીંયા આપણે લખી શકીએ કે સમીકરણ 2માં આપેલ એક્સની કિંમતને આપણે સમીકરણ 1માં મૂકીશું. તો ચાલો લખી દઈએ કે
સમીકરણ 2 આપેલ એક્સની કિંમતને સમીકરણ 1 મૂકતા. તો ચલો આપણે મૂકીશું. તો સમીકરણ 2 શું છે આપણું? x માઇનસ વાય બરાબર 26. હવે આપણે એક્સની કિંમત શું અહીંયા? x બરાબર 3y. તો એક્સની જગ્યાએ 3y મૂકીએ. માઇનસ વાય બરાબર 26. હવે તો આપણે ખાલી ગણતરી કરવાની જ છે. તો 3yમાંથી 1y જશે તો આપણે 2y વધશે. 2y બરાબર 26. હવે અહીંયા 2 ગુણાકારમાં છે તો પેલી સાઈડ જશે તો ભાગાકારમાં થશે. 26 ભાગ્યા 2. તો અહીંયા જો 13 દુ 26 થાય. 13 ગુણ્યા 2 અને ભાગ્યા 2. તો 2 ઉડી જશે. આપણો આન્સર આવશે y બરાબર 13. વાયની કિંમત મળી ગઈ. તો હવે આપણે એક્સની કિંમત શોધવાની છે. તો આપણું જે સમીકરણ 2 છે એમાં આપણે વાયની કિંમત મૂકીએ તો એક્સની કિંમત મળી જશે. તો અહીંયા આપણે લખી શકીએ કે સમીકરણ 2 વાયની કિંમત મૂકતા. તો લખી દઈએ કે સમીકરણ 2 વાયની કિંમત મૂકતા. તો સમીકરણ 2 શું છે આપણું? x બરાબર 3y. તો અહીંયા x બરાબર 3y અને વાયની કિંમત આપણને મળી ગઈ છે 13 છે. તો વાયની જગ્યાએ 13 મૂકી દઈએ. 13 તરી 39 થશે. તો અહીંયા એક્સની કિંમત 39 મળી ગઈ અને વાયની કિંમત મળી ગઈ આપણને 13. તો અહીંયા આપણે શું ધાર્યું હતું કે આપણે જે મોટી સંખ્યા છે જે આપણને રકમ આપેલી છે એમાં એને આપણે એક્સ ધારી હતી અને નાની સંખ્યાને વાય ધારી હતી. તો આપણે લખી દઈએ કે આપણી આપેલ મોટી સંખ્યા એ 39 છે અને નાની સંખ્યા એ 13 છે. તો ચલો લખી દઈએ કે મોટી સંખ્યા બરાબર 39 અને નાની સંખ્યા એ આપણે અહીંયા 13 છે. અને તમારે જો ચેક કરવું કે તમારો જવાબ સાચો છે કે ખોટો છે તો તમે રકમમાં ચેન્જ કરી શકો છો. જો અહીંયા આપણને શું કીધું છે કે બે સંખ્યાનો તફાવત 26 છે. તો તમે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો 26 આન્સર આવે છે. તો 39માંથી 13 બાદ કરો તો હા 26 આન્સર આવે છે. પછી શું કીધું છે? અને એક સંખ્યા એ બીજી સંખ્યા કરતાં 3 ગણી છે. તો 13 તારી 39 થાય. તો હા જે 39 છે એ 13 કરતાં 3 ગણી છે અને બંને આપણે સંખ્યા શોધી લીધી છે. તો જો જે આપણો પહેલો પ્રશ્ન હતો એના કરતાં પણ અહીંયા જે પ્રશ્ન નંબર 3 છે એ ઇઝી છે. આમાં દાખલા જે આપણે ઉકેલ શોધો ઇઝી છે, ખાલી આપણને સમીકરણ બનાવવાના છે. તો જો તમને એકવાર સમીકરણ બનાવતા આવડી ગયા તો દાખલા બહુ ઇઝી છે. તો ચાલો આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ અને તેનો ઉકેલ મેળવીએ. તો સૌપ્રથમ આપણે રકમ વાંચીશું અને પછી તેનો ઉકેલ મેળવીશું. તો પ્રશ્ન નંબર 3 એનો પેટા પ્રશ્ન 2. તો 2 પૂરક કોણો પૈકી મોટો ખૂણો છે એ નાના ખૂણા કરતાં 18° મોટો છે. તો બંને પૂરક કોણોને આપણે શોધવાના છે. તો તમને ખબર છે કે પૂરક કોણોમાં બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો આપણે અહીંયા સૌથી પહેલાં તો ધારીશું કે જે સૌપ્રથમ આપણે ખૂણા હોય એમાં મોટો ખૂણાને આપણે x ધારીશું અને નાના ખૂણાને y ધારીશું. તો ચલો ધારી લઈએ. ધારો કે મોટો ખૂણો છે એને આપણે x ધારી લઈએ બરાબર x, અને નાનો ખૂણો છે એને આપણે y ધારી લઈએ બરાબર y. તો હવે આપણે તમને ખબર છે કે પૂરક કોણમાં બે ખૂણાનો સરવાળો હોય એ 180 થાય. તો આપણે લખી શકીએ કે x પ્લસ y બરાબર 180. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. પછી શું કીધું છે કે જે મોટો ખૂણો છે એ નાના ખૂણા કરતાં 18 મોટો છે. તો આપણે જો જે મોટો ખૂણો હોય x એમાંથી નાના ખૂણાને બાદ કરીએ તો આપણને કેટલો મળે? 18 મોટો છે. તો મળી ગયું. આને આપણે હવે સમીકરણ 2 કહીશું. આ રીતે તમને ખાલી સમીકરણ બનાવતા આવડી જાય તો હવે જે એનો ઉકેલ છે એ તો બહુ સિમ્પલ છે, કેમ કે ઘણા દાખલા આપણે આગળ ગણ્યા છે. તો હવે આપણે અહીંયા ઉકેલ મેળવીશું. તો શું કરીશું? તો જો સમીકરણ 2માં y માઇનસ છે તો આપણે પ્લસ બનાવીશું, એટલે કે આપણે એક્સને કરતાં બનાવીશું સમીકરણ 2માં. તો ચલો આપણે બનાવી દઈએ. લખીએ કે સમીકરણ 2માં આપણે એક્સને કરતાં બનાવતા. લખી દઈએ કે સમીકરણ 2માં એક્સને કરતાં બનાવતા. અહીંયા આપણું સમીકરણ 2 શું છે? x માઇનસ વાય બરાબર 18. તો હવે આપણે વાયને પેલી સાઈડ લઈ જઈશું તો પ્લસ થશે, એટલે કે x બરાબર 18 પ્લસ વાય. આને આપણે સમીકરણ 3 નામ આપી દઈશું. હવે આપણે જે એક્સની કિંમત મળી છે એને આપણે સમીકરણ 1માં મૂકીશું,
કેમ કે સમીકરણ 2માંથી તો આપણે એક્સને કરતા બનાવ્યો છે. તો ચાલો મૂકી દઈએ. લખીએ કે સમીકરણ જે આપણને એક્સની કિંમત મળી છે એને સમીકરણ 1માં મૂકીએ. એક્સની કિંમતને સમીકરણ 1માં મૂકતા ચલો મૂકી દઈએ. આપણું સમીકરણ 1 શું છે? એક્સ પ્લસ વાય બરાબર 180. તો લખી દઈએ એક્સ પ્લસ વાય બરાબર 180. હવે એક્સની જગ્યાએ એની કિંમત મૂકીશું તો 18 પ્લસ વાય જે પછી આગળ વાય છે એમના એમ અને બરાબર 180. હવે 18 એમના એમ વાય પ્લસ વાય તો આપણે 2y થશે સરવાળો બરાબર 180. હવે 18 અહીંયા પ્લસમાં છે તો આપણે પેલી સાઈડ લઈ જઈશું તો 2yને આપણે એમને એમ મૂકીશું અને 180 તો 18 અહીંયા પ્લસમાં છે તો માઇનસ થશે એટલે કે -18. હવે 2y એમના એમ 180માંથી 18 જશે તો કેટલા વધશે? 162 વધશે. કે જો પહેલાં તો 180માંથી 8 જાય તો 172 વધ્યા અને 10 જશે એટલે 162 વધશે. મેં તમને આગળ શીખવાડ્યું હતું કે જે સંખ્યા એને આપણે 2 ભાગ પાડવાના છે તો તમે ધીરે ધીરે કોન્સેપ્ટ ક્લિયર થશે અને તમારી ગણતરીમાં પણ ભૂલ થશે નહીં અને પેન ઉપાડ્યા વગર તમારો આન્સર આવી જશે. હવે આપણે અહીંયા 2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં લઈ જઈશું તો 162 ભાગ્યા 2. તો આમાં પણ આપણે ભાગ પાડીશું. જુઓ 160 અને 2 ઉપરલા તો 160 ભાગ્યા 2 કરીશું તો 80 મળશે અને 2 ભાગ્યા 2 કરીશું તો 1 મળશે એટલે આપણો આન્સર આવશે 81. તો y બરાબર આપણને મળ્યા અહીંયા 81. આવી રીતે તમારે કોઈપણ સંખ્યાના 2 ભાગ કરવાના છે અને તમારે પેન ઉપાડ્યા વગર તમારું ગણિત સોલ્વ થઈ જશે. હવે આપણને જે yની કિંમત મળી છે એને આપણે સમીકરણ 3માં મૂકીશું. તો ચલો લખી દઈએ કે yની કિંમતને સમીકરણ 3માં મૂકતા yની કિંમતને સમીકરણ 3માં મૂકતા તો આપણું સમીકરણ 3 શું આપણે શોધ્યું હતું? અહીંયા શોધ્યું છે જુઓ x બરાબર 18 પ્લસ વાય. તો લખી દઈએ x બરાબર 18 પ્લસ વાય. તો અહીંયા 18 વાયની જગ્યાએની કિંમત મૂકીશું 81. તો એક્સની કિંમત આપણને મળી 18 પ્લસ 81 99 થશે. તો એક્સની કિંમત મળી આપણને 99. તો અહીંયા આપણે બંને ખૂણાના નામ લખી દઈએ કે જે આપણા પૂરક કોણ હતા તો પૂરક કોણમાં મોટો ખૂણો જે છે એ 99 અંશ છે. આપણે ખૂણાને અંશ વડે દર્શાવી શકીએ તો 99 અંશ અને જે નાનો ખૂણો છે એ 81 અંશ છે. તો તમે હવે રકમમાં ચેક પણ કરી શકો છો. જો આપણને અહીંયા શું કીધું હતું કે જે મોટો ખૂણો છે એ નાના ખૂણા કરતાં 18 મોટો છે. તમે ચેક કરી શકો છો 99 - 81 કરશો તો 18 આવશે. બસ આ આપણો આન્સર મળી ગયો. હવે આપણે પ્રશ્ન તરફ 3 તરફ આગળ વધીએ એટલે કે સ્વાધ્યાય 2 એનો પ્રશ્ન નંબર 3 એનો પેટા પ્રશ્ન 3. તો આપણે સૌપ્રથમ રકમ વાંચીશું. તો ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ માટે ₹3800માં ખરીદ્યા. પછી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ 1750માં ખરીદ્યા. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. તો આપણે સૌપ્રથમ તો બેટની કિંમત અને દડાની કિંમતને આપણે ધારીશું એક્સ અને વાય. પછી આપણે સમીકરણ બનાવીશું અને તેના આધારે આપણે ઉકેલ મેળવીશું. તો એ લખી દઈએ ધારો કે એક બેટની કિંમત એક્સ છે. તો બેટની કિંમતને આપણે એક્સ ધારીશું બરાબર એક્સ અને એક દડાની કિંમત વાય છે. તો એક દડાની કિંમત બરાબર વાય છે. તો આપણે સમીકરણ બનાવીશું. તો રકમમાં આપણને શું કીધું છે? સૌપ્રથમ તો આપણને 7 બેટ અને 6 દડાની કિંમત આપણને ₹3800 આપેલી છે. તો 7 બેટ એટલે કે 7x કેમ કે એક બેટની કિંમત x છે. તો 7 બેટ એટલે x × 7 એટલે 7x. પછી 6 દડાઓ એટલે કે 6y બરાબર આપણને 3800 કિંમત આપેલી છે અને આપણે સમીકરણ 1 નામ આપીશું. પછી આપણને શું કીધું છે? પછી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાની કિંમત 1750માં ખરીદ્યા છે. 3 બેટ એટલે કે 3x, 5 દડા એટલે કે 5y બરાબર 1750. આ થઈ ગયું આપણું સમીકરણ 2. હવે આપણે કયું સમીકરણ તમને સિમ્પલ લાગે છે? તો જુઓ અહીંયા આપણે સરખી રીતે 5y લખી દઈએ કેમ કે 6y દેખાતા હતા. તો લખી દઈએ અહીંયા 5 છે. તો જો
સમીકરણ 2 તમને થોડું સિમ્પલ લાગે છે, થોડું નાનું છે, તો એમાંથી આપણે એક્સને કરતાં બનાવીશું. તો અહીંયા બનાવીએ, લખી દઈએ કે સમીકરણ 2માં એક્સને કરતાં બનાવતા. તો સમીકરણ 2 અહીંયા શું છે આપણું? 3x + 5y બરાબર 1750. તો અહીંયા 3x જે 5y છે એ પેલી સાઈડ જશે તો માઇનસ થશે, એટલે 1750 માઇનસ 5y. હવે આ 3 ગુણાકારમાં છે એક્સની, તો પેલી સાઈડ જશે તો ભાગાકારમાં થશે, એટલે કે 1750 માઇનસ 5y ભાગ્યા 3. આ આપણને મળી ગઈ એક્સની કિંમત. આને આપણે હવે સમીકરણ 3 નામ આપીશું. હવે જે એક્સની કિંમત મળી છે એને આપણે સમીકરણ 1માં મૂકીશું, કેમ કે સમીકરણ 2માંથી તો આપણે એક્સને કરતાં બનાવ્યો છે. તો ચલો લખી દઈએ કે એક્સની કિંમતને સમીકરણ 1માં મૂકતા. એક્સની કિંમતને સમીકરણ 1માં મૂકતા. તો ચલો આપણે મૂકી દઈએ સમીકરણ 1માં એક્સની કિંમતને. પહેલાં તો આપણે જોઈ લઈએ કે સમીકરણ 1 શું છે? 7x + 6y બરાબર 3800 એ આપણું સમીકરણ 1 છે. તો અહીંયા લખી દઈએ 7x + 6y બરાબર 3800. હવે અહીંયા આપણે એક્સની કિંમત મૂકીશું. તો 7. હવે આપણે અહીંયા એક્સની જગ્યાએ એક્સની કિંમત મૂકીશું. તો 1750 માઇનસ 5y ભાગ્યા 3. આગળ પછી 6y એમના એમ બરાબર 3800. હવે અહીંયા જો 7 ગુણાકારમાં છે અને 3 ભાગાકારમાં છે, પણ 7 અને 3 ઉડશે નહીં, કેમ કે બંને અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે પહેલાં કૌંસ છોડીશું અને ઉપરનો ગુણાકાર કરીશું. તો જો 7 પહેલાં 1750 વડે ગુણાશે, તો અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ 1750 ગુણ્યા 7. તો જો 0 ગુણ્યા 7 0, 7 પંચા 35, 35નો પાંચડો અને વધી 3, સીધું 49, 49 ને 2 52, વધી 5, 7 એકા 7 અને 5 12. તો અહીંયા આપણને મળ્યા 1250. તો લખી દઈએ 12250. સોરી, અહીંયા પછી 7 ગુણ્યા માઇનસ 5y, તો એ 7 પંચા 35, તો 35y થશે અને ભાગાકારમાં 3 એમના એમ. આગળ પછી 6y બરાબર 3800. તો જો અહીંયા એક જગ્યાએ નીચે માત્ર 3 છે, તો આપણને એ 3 નડે છે, તો આપણે એ 3ને પહેલાં દૂર કરવા પડશે. તો અહીંયા આપણે 6yને ઉપર નીચે 3 વડે ગુણી શકીએ. તો કે હા, તમને ખબર જ છે, મેં આગલા દાખલામાં તમને શીખવાડ્યું છે કે કોઈપણ સંખ્યાને જો અહીંયા આપણે નીચે 3 લાવવા હતા તો નીચે આપણે 3 વડે ગુણવા હતા, પણ એમ નીચે ડાયરેક્ટ 3 વડે ગુણાય નહીં, કેમ કે આપણે ઉપર પણ ગુણવા પડે. હવે કોઈપણ સંખ્યાને આવી રીતે 3 વડે ગુણીએ તો 3 ઉડી જાય, એ સંખ્યાને આપણે 1 વડે ગુણ્યા કહેવાય. હવે 6yને આપણે 1 વડે ગુણીએ તો આપણે 6y એના એ જ રાખ્યા છે, આપણે સમીકરણમાં કોઈ ચેન્જ કર્યો નથી. સમજણ પડી ગઈ? તો હવે આગળની આપણે ગણતરી કરીએ. તો અહીંયા જો 12250 માઇનસ 35y ભાગ્યા 3, આનું આપણે સાદુરૂપ આપીએ તો પ્લસ અહીંયા જો 6 તરી 18y થશે ભાગ્યા 3 અને બરાબર 3800. આગળ હવે આપણે ગણતરી કરીએ તો 12250. આપણે અહીંયા જો નીચે 3ને કોમન લઈ લઈએ તો માઇનસ 35y પ્લસ 18y અને નીચે આપણે 3 અહીંયા કોમન લઈ લીધા છે બરાબર 3800. તો અહીંયા હવે 3 ભાગાકારમાં છે, તો આપણે પેલી સાઈડ લઈ જઈએ તો ગુણાકારમાં જશે, તો આપણે એને લઈ જઈએ તો 12250. પણ અહીંયા જો માઇનસ 35y છે અને પ્લસ 18 છે, તો આપણે માઇનસ 35yમાંથી 18ને બાદ કરીશું, પણ નિશાની આવશે માઇનસની. તો અહીંયા આપણા માઇનસ 17y વધશે બરાબર 3800 ગુણ્યા 3. તો આનો આપણે ગુણાકાર પણ કરી લઈએ કે 3800 ગુણ્યા 3. તો જો સૌપ્રથમ તો 0 સાથે ગુણાકાર તો 0, બીજા 0 સાથે ગુણાકાર એટલે પણ 0, પછી 8 તરી 24, 24નો ચોગડો અને વધી 2, પછી 3 તરી 9, 9 અને 2 11. તો આપણો આન્સર આવ્યો 11400. તો લખી દઈએ 12250 માઇનસ 17y અને બીજો આન્સર આવ્યો આપણે 3800 ગુણ્યા 3નો આન્સર આવ્યો 11400. હવે અહીંયા 12250 એ પ્લસ છે, તો પેલી સાઈડ લઈ જઈએ આપણે તો માઇનસ 17y પહેલાં એમને એમ લખી દઈએ અને પેલી સાઈડ આપણે 12250 લઈ જઈશું. તો 11400 અહીંયા માઇનસ થશે 12250.
તો અહીંયા હવે 11,400માંથી આપણે 12,250 માઇનસ કરવાના છે. તો આપણે ઉલટું કરીશું, 12,250માંથી 11,400ને બાદ કરીશું, પણ નિશાની આપણે મોટી સંખ્યાની મૂકીશું, એટલે આપણે માઇનસની નિશાની મૂકીશું. તો ચલો બાદ કરીએ. તો 12,250 માઇનસ 11,400. તો જુઓ 0માંથી 0 થશે, 0, 5માંથી 0 જાય તો 5, 2માંથી 4 ના જાય એટલે અહીંયા આપણે 10 લઈશું તો ઉપર 1 આવશે અને અહીંયા 10 આવશે. તો 12માંથી 4 જશે તો 8, અહીંયા 1માંથી 1 જશે તો 0 અને 0. તો આપણો આન્સર આવ્યો 850. પણ આપણે મોટી સંખ્યા અહીંયા માઇનસ છે તો આપણે માઇનસ લખીશું. તો -17y બરાબર -850. તો પહેલાં તો બંને સાઈડ માઇનસ માઇનસ ઉડી જશે. તો y બરાબર આપણે કરીશું અહીંયા 850 ભાગ્યા 17. કેમ કે અહીંયા 17 ગુણાકારમાં છે તો પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે. તો ભાગ્યા 17. તો જો 17 × 5 = 85 થાય. તો અહીંયા 5 આવશે એટલે આપણો આન્સર આવ્યો y બરાબર 50. અહીંયા જે હવે yની કિંમત મળી છે આપણને 50, એને આપણે સમીકરણ 3માં મૂકીશું. તો આપણે લખીએ કે yની કિંમતને સમીકરણ 3માં મૂકતા. ચલો લખી દઈએ. yની કિંમતને સમીકરણ 3માં મૂકતા. તો સમીકરણ 3 આપણું શું છે અહીંયા જોઈ લઈએ. જો થોડી ગણતરી લેન્ધી હતી પણ તમે ગણતા જશો તો તમારો જવાબ આવી જશે. x બરાબર 1750 માઇનસ 5y ભાગ્યા 3. તો લખી દઈએ x બરાબર 1750 માઇનસ 5y ભાગ્યા 3. તો અહીંયા yની જગ્યાએ હવે એની કિંમત મૂકવાની છે. તો સૌપ્રથમ તો 1750 અહીંયા, પછી -5 અને yની કિંમત આપણને મળી છે અહીંયા 50. તો 50 ભાગ્યા 3. તો જો આગળ 1750, હવે 50 × 5 તો 250 થશે અને ભાગ્યા 3. આગળ આપણે સાદુરૂપ આપીએ તો 1750 એમાંથી 200 આપણે હવે ડાયરેક્ટ જવાબ જ લખવાનો છે. 1750માંથી 250 બાદ થશે તો અહીંયા 1500 વધશે. તો 1500 ભાગ્યા 3 અને 1500 ભાગ્યા 3 આપણને 500 મળશે. તો અહીંયા આપણને એક્સની કિંમત મળી ગઈ 500. તો આપણે શું ધાર્યું હતું એ પણ આપણે જોઈ લઈએ કે એક્સની કિંમત છે, અહીંયા બેટની કિંમત છે અને વાય છે એક દડાની કિંમત છે. તો અહીંયા આપણે લખી શકીએ એક બેટની કિંમત કેટલી મળી છે આપણને અહીંયા એક્સ બરાબર 500 મળી છે અને એક દડાની કિંમત અહીંયા આપણને કેટલી મળી છે, દડાની કિંમત y બરાબર 50. તો 50 મળી છે. આ મળી ગયો આપણો આન્સર. આની જ સાથે લેક્ચર નંબર 8 અહીંયા આપણો પૂર્ણ થાય છે. લેક્ચર નંબર 9માં આપણે બાકી રહેલા 3 દાખલા ગણીશું અને પછી આપણે આગળના સ્વાધ્યાય તરફ વધીશું, એટલે વચ્ચે આવેલા ઉદાહરણ પણ ગણીશું લેક્ચર નંબર 10માં, અને પછી આપણે સ્વાધ્યાય 3.3 ગણીશું અને પછી આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. તો જો લેક્ચર સારો લાગ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.